આજે આપણે મેંદા વગરની એકદમ હેલ્ધી ડોરા કેક બનાવવાના છીએ, તે પણ આપણે ઓવન વિના બનાવવાના છીએ। બાળકોને કેક પસંદ જ હોય છે, તો આપણે આ ફટાફટ બની જાય તેવી કેક બનાવી લઈએ। તો તેના માટે આપણે એક બાઉલ લઈ લઈએ, તેના ઉપર લોટ ચાળવા માટે એક ચાળણી રાખી દીધી છે। હવે તેમાં આપણે 1/4 કપ રાગીનો લોટ લીધો છે અને 1/4 કપ ઘઉંનો લોટ લીધો છે। પછી 1/4 ટીસ્પૂન જેટલું બેકિંગ સોડા અને 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર લીધો છે અને 1 ચપટી જેટલું મીઠું નાખવાનું છે। પછી આપણે તેમાં 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરવાનો છે। પછી આ બધા લોટ આપણે સારી રીતે ચાળી લેવાના છે। લોટને આપણે ચાળવો ખૂબ જ જરૂરી છે। લોટને ન ચાળીએ તો કોઈ પણ લમ્સ હોય તો રહી જશે, તો કેક સારી નહીં બને। એટલે કેક ગમે ત્યારે બનાવતા હોય તો લોટને આપણે ચાળવો ખૂબ જ જરૂરી છે। પછી આપણે અડધો કપ ખાંડ એડ કરવાની છે અને ખાંડ પણ દળેલી જ લેવાની છે। તો તેને પણ આપણે સારી રીતે ચાળી લીધી છે। મેં અહીંયા 1/4 કપથી નાખી છે, એટલે 2 વાર એડ કરી છે। પછી અડધી ટીસ્પૂન જેટલો વેનીલા એસન્સ એડ કરવાનું છે। 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। તમારે મેલ્ટેડ બટર એડ કરવું હોય તો તે પણ ચાલે। તો હવે આ બધું પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। પછી અત્યારે પહેલાં 1/4 કપ જેટલું દૂધ લીધું છે। દૂધને રૂમ ટેમ્પરેચરવાળું જ લેવાનું। દૂધને આપણે થોડું થોડું એડ કરતું જવાનું છે અને આપણું બેટર તૈયાર કરી લેવાનું છે। દૂધને હંમેશા એકસાથે એડ નહીં કરવાનું, થોડું થોડું જ એડ કરતું જવાનું, નહીંતર એકસાથે એડ કરી દેવાથી બેટર આપણું પતલું થઈ શકે છે। એટલે હંમેશા થોડું થોડું એડ કરતું જવાનું અને આપણું બેટર ઠીક એવું તૈયાર કરી લેવાનું છે। આ રીતનું આપણું બેટર હોવું જોઈએ। આ રીતે આપણે ચમચીથી નીચે પાડીએ તો રિબિન કન્સિસ્ટન્સી હોય એવું બેટર હોવું જોઈએ। તો આપણું બેટર અત્યારે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે ને આટલું દૂધ વધ્યું છે અડધો કપમાં। હવે આપણે નોનસ્ટિક પેન લઈ લીધી છે। મેં અહીંયા ઢોસાની જે પેન આવે એ જ લીધી છે। તેને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ। ઘી પણ વધારે એડ નથી કરવાનું, બસ થોડું એવું જ લગાવવાનું છે। હવે આપણે 2 ચમચા બેટર એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે। અને આ બેટરને આપણે એકદમ પતલું નથી કરવાનું, થોડું જાડું રાખવાનું, જેથી કેક જેવું લાગે। હવે આપણે તેને સ્લો ફ્લેમ પર ચડવા દઈશું અને ઉપરથી પણ 2-3 ટીપા ઘી એડ કરી દઈશું। હવે આપણે તેને પલટાવી લેવાનું છે। આ રીતે બંને સાઈડ આપણે તેને ચડવા દઈશું। હાઈ ફ્લેમ રાખશો તો બળી જશે, આને આપણે બળવા નથી દેવાનું, આ રીતે શેકી લેવાનું જ છે। તો આપણે એ રીતે 2 ડોરા કેક બનાવી લીધા છે। હવે અહીંયા તમારે જે પણ ડેકોરેશન કરવું હોય એ તમે કરી શકો છો। મેં અહીંયા વચ્ચે વ્હાઈટ ચોકલેટ લગાવી છે અને ઉપર બ્રાઉન ચોકલેટ લગાવી છે। આ રીતે તમને જેવું પણ પસંદ હોય એવું તમે ડેકોરેટ કરી શકો છો। તો આપણી એકદમ હેલ્ધી અને સિમ્પલ 10 મિનિટમાં જ તૈયાર થઈ જાય તેવી ડોરા કેક આપણી તૈયાર થઈ ગઈ છે। આ બાળકોને ખૂબ જ પસંદ આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે તેને કટ કરીને પણ જોઈ લઈએ। અંદરથી પણ એકદમ સોફ્ટ બની છે, આપણે કટ કરીએ ત્યાં જ ખબર પડી જાય છે। આપણી એકદમ સોફ્ટ એવી ડોરા કેક તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।